અમરેલીની અંદર અવારનવાર દીકરીઓને લઈને ક્રૂર ઘાતકી અને સમાજમાં ક્યારેય સ્વીકારી ન શકાય એવી ઘટનાઓ બની રહી છે. અગાઉ પણ અમરેલીમાં એક નિર્દોષ દીકરીના સરઘસની ક્રૂર ઘટના બની. એના આંસુ, એની પીડા હજુ ઓછી નથી થઈ, આંસુ સુકાયા નથી, ત્યાં નવી ઘટના બની. અમરેલીની બજારમાં 4 લુખા લફંગાઓએ એક નિર્દોષ દીકરીને મારી નાખવા માટે થઈ અને છરા માર્યા. હાથમાં, પગમાં, ગળે અનેક જગ્યાએ છરા મારી નાખવાની કોશિશ કરી. આવા અસામાજિક તત્વો, બુટલેગરો, આવા માથાભારે લોકોને હિંમત કેમ આવી છે? છાસવારે જોઈએ તો ગુજરાતભરમાં આવી ઘટનાઓ બને છે. આ માણસોના હાથમાં એટલી હિંમત કેમ આવી જાય છે કે કોઈને છરો મારી દેવા માટેની કોશિશ કરી લે છે? કારણ કે એ જોવે છે કે પોલીસ તંત્ર કોઈ ગુનેગારનું કશું જ કરી લેતું નથી. આજે મેં પીડિતા હેતલબેન ભાડ જે છે એમની મુલાકાત લીધી. એમને ખૂબ ઈજા થઈ છે. નાનો અને ગરીબ પરિવાર છે. ખેતી મજૂરી કરી, નાનું મોટું કામકાજ કરી અને ગુજરાન ચલાવતા પરિવાર સાથે આવી ક્રૂર ઘટના બને એ માનસિક આઘાત લાગે. એનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવવામાં વર્ષો લાગી જતા હોય છે. શારીરિક ઈજાઓ મટી જાય છે પણ મનની ઈજા મટે નહીં. કોઈ પરિવારની દીકરી સાથે આવી ઘટના બને કે જેમાં લફંગાઓ કશું જ વાતમાં કંઈ હોય નહીં અને દીકરીને માત્ર પરેશાન કરવા માટે થઈ આવી ઘટના કરે એ નિંદનીય છે. સૌથી વધુ ખરાબ બાબત એ છે કે જે ક્રૂર માનસિકતાના હોય, અસામાજિક તત્વો હોય, લફંગાઓ હોય, એના મોઢા તો આખા ગુજરાતને બતાવવા જોઈએ કે કાળા કામના કરનારા કોણ છે. પણ અહીંના રાજકારણીઓ અને અહીંની પોલીસે જાણે કે જમાઈ હોય એમ ગુંડાઓને મોઢા હાંટી દીધા છે. પોતાના જમાઈનું મોઢું ગામને બતાવવા ન માગતા હોય એવી રીતે આરોપીના મોઢા સંતાડી કાળા કપડા પાછળ છુપાવી અને એ આરોપીના કયા નેતા સાથે ફોટા છે, કયા નેતા સાથે બેઠક ઉઠકના સંબંધ છે એ લોકોને જાણ ન થાય એટલે નેતા અને પોલીસ બંને કાળા કામ કરનારાનું મોઢું સંતાડે છે. શું કામ સંતાડવું જોઈએ? જેણે કાળા કામ કર્યા છે એનો ચહેરો તો આખા ગુજરાતને બતાવવો જોઈએ કે જો આ લોકોએ કાળા ધંધા કર્યા છે. પણ ક્રૂરતાની હદ જુઓ, અસંવેદનશીલતાની હદ જુઓ કે કાળા ધંધા કરનારાને કાળી ટોપી પહેરાવીને લઈ જાય જેથી કરીને કોઈને ખ્યાલ ના આવી જાય કે આ કોનો માણસ છે, આ કોની સાથે જોડાયેલો માણસ છે. જો નેતાઓ અને પોલીસ બંને ભેગા મળી અને ગુંડાઓને અને અસામાજિક તત્વોને આવી રીતે છાવરે તો ગુંડાની હિંમત વધવાની છે, લફંગાઓની હિંમત વધવાની છે. જે લોકોએ હજુ ક્રાઇમ